નમસ્કાર અમારા વાલા પેન્શન ધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 2/6/2025 એટલે કે 2 જૂન 2025ની સાંજે થઈ છે એક મોટી જાહેરાત। તો મિત્રો, શું જાહેરાત થઈ છે તેની આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે મિત્રો। અને વિડીયો શરૂ કરતાં પહેલાં બીજી એક દિલથી નમ્ર વિનંતી છે મિત્રો કે અમે તમારા માટે રોજે રોજ અગત્યની જે માહિતીના વિડીયો હોય તે બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ। તો મિત્રો, તમારી પણ એક નાની એવી ફરજ છે કે અમારા વિડીયોને લાઇક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લ્યો, જેથી કરીને અમને થોડું પ્રોત્સાહન મળે અને રોજે રોજ તમારા માટે વિડીયો બનાવી શકીએ। એટલે વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ખાસ કરીને વાત કરીએ તો જુલાઈ 2025માં ડીએમાં વધારો। કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર સુધારો કરવામાં આવે છે, જેથી કર્મચારીઓને મોંઘવારીના યુગમાં આર્થિક રાહત મળી શકે। તો હવે આ દરમિયાન જુલાઈના મોંઘવારી ભથ્થાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં મોટો વધારો જોવા મળી શકે છે। તો જુલાઈમાં મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે તે આ સમાચારમાં આપણે વિગતવાર જાણવાના છીએ મિત્રો। તો મિત્રો, આ મોંઘવારીના યુગમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે સરકાર 2 વાર છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે। તો આ દરમિયાન જુલાઈના મોંઘવારી ભથ્થાને લઈને એક મોટી અપડેટ આવી છે, કારણ કે જાન્યુઆરી અને જુલાઈ 2 વાર છે તે મોંઘવારી ભથ્થામાં વધારો થતો હોય છે। તો જાન્યુઆરીનો વધારો તો થઈ ગયો, એટલે હવે આગામી જે જુલાઈનો મોંઘવારી ભથ્થાનો વધારો છે તેને લઈને એક અપડેટ આવી છે, તેની આજે આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો દોસ્તો। તો જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થામાં વધારા પછી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર જુલાઈ મહિનાના મોંઘવારી ભથ્થા પર ટકેલી છે। તો કર્મચારીઓ જુલાઈમાં ડીએ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો નાના કર્મચારીઓથી લઈને મોટા અધિકારીઓ સુધી દરેકને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળે છે। તો હવે જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો હતો, જે 78 મહિનામાં સૌથી ઓછો વધારો છે। પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે જુલાઈના મોંઘવારી ભથ્થામાં બમ્પર ઉછાળો જોવા મળી શકે છે મિત્રો। તો મિત્રો, જ્યારે પણ જાન્યુઆરી 2025નો જે ડીએમાં વધારો કરવામાં આવ્યો હતો તો તેમાં ફક્ત 2%નો નાનો એવો વધારો કરવામાં આવ્યો હતો, જે આગામી 78 મહિનામાં સૌથી ઓછો વધારો હતો। પરંતુ હવે બધાની નજર જુલાઈના જે મોંઘવારી ભથ્થા જે વધવાનું છે તેના ઉપર છે મિત્રો। અને જુલાઈના મોંઘવારી ભથ્થામાં એવી આશા છે કે આ મોંઘવારી ભથ્થામાં બમ્પર ઉછાળો જોવા મળી શકે છે। તો જુલાઈમાં ડીએમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો માર્ચ 2025માં 2%ના વધારા બાદ હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 55% થઈ ગયો છે। પરંતુ ડીએમાં આ નજીવા વધારાથી 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો નાખુશ થયા છે। તો આ સાથે તમને જણાવી દઈએ કે 7મા પગાર પંચનો કાર્યકાળ પણ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે। તો આ કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે સરકાર જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં 3થી 4%નો વધારો કરી શકે છે। જોકે સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો CPI-IW ડેટા શું કહે છે। તો વાસ્તવમાં અમે તમને જણાવી દઈએ કે શ્રમ મંત્રાલય હેઠળના શ્રમ બ્યુરો દ્વારા માર્ચ 2025 માટે ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો ડેટા બહાર પાડવામાં આવ્યો છે। જે મુજબ કેન્દ્રીય કર્મચારીઓના જુલાઈના મોંઘવારી ભથ્થામાં બમ્પર વધારો જોવા મળી શકે છે। તો માર્ચમાં અત્યાર સુધીમાં CPI-IW ઇન્ડેક્સ 0.2 પોઈન્ટ વધીને 143 પર પહોંચી ગયો છે।
જો કે આ જાન્યુઆરીના 143.2 આંકડા કરતાં થોડું ઓછું છે, તે હજુ પણ એક સકારાત્મક સંકેત છે મિત્રો. તો નવેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી CPI-AWમાં સતત ઘટાડો થતો રહ્યો છે, પરંતુ માર્ચમાં ડીએમાં નજીવા વધારાથી કર્મચારીઓ અને પેન્શનરોને થોડી રાહત મળી છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો માર્ચમાં વાર્ષિક ફુગાવાના દર વિશે. તો ફુગાવાના દરની વાત કરીએ તો માર્ચમાં વાર્ષિક ફુગાવાનો દર 2.95% હતો. તો નોંધનીય છે કે તાજેતરના ભૂતકાળમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થોડો ઘટાડો થયો છે. આને કારણે CPI-AW ઇન્ડેક્સમાં થોડો વધારો થયો છે. તો CPI-AW ઇન્ડેક્સનો આ આંકડો જુલાઈ 2025માં ફુગાવા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તો ડીએમાં વધારો કેવી રીતે થાય છે તેની વાત કરીએ તો તમે વિચારતા હશો કે મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ગણતરી 12 મહિનાના સરેરાશ CPI-AW ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે. તો મોંઘવારી ભથ્થું કર્મચારીઓને આપવામાં આવે છે, જેથી ફુગાવાની અસર ઓછી થઈ શકે. જો કે વર્ષનો પહેલો ડીએ વધારો માર્ચમાં કરવામાં આવે છે, જે 1 જાન્યુઆરીથી અમલમાં આવે છે, જ્યારે બીજો વધારો ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં દિવાળીની આસપાસ થાય છે, જે 1 જુલાઈથી અમલમાં આવે છે દોસ્તો. તો મિત્રો ડીએ છે તે જે આપણે CPI-AWની જે 12 મહિનાની સરેરાશ હોય તેને આધારે એનો ડેટા નક્કી કરવામાં આવે છે અને તેને કારણે ડીએ કેટલો વધારવો તે નક્કી કરવામાં આવે છે. તો મોંઘવારી ભથ્થું કર્મચારીઓને આપવામાં આવે છે, જેથી ફુગાવાની અસર તેના પર ઓછી થઈ શકે. જો કે વર્ષનો પહેલો ડીએ વધારો માર્ચમાં કરવામાં આવે છે, જ્યારે 1 જાન્યુઆરીથી તે અમલમાં આવે છે અને બીજો વધારો છે તે ઓક્ટોબર અને નવેમ્બરમાં દિવાળીની આસપાસ થાય છે મિત્રો, જે 1 જુલાઈથી અમલમાં આવે છે. તો મિત્રો આ આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.